ભક્તનો ભાર ક્યારે ભગવાનને લાગતો નથી, અહંકારીનો ભાર લાગે છે. એક વસ્તુ યાદ રાખો, ગમે તેટલા જીવનમાં પાપ કર્યા હશે ને તો પ્રભુ માફ કરવા તૈયાર છે. ગમે તેવો પાપી જીવ કેમ ન હોય, પ્રભુ માટે, પ્રભુના એના માટેના દરવાજા હંમેશા ખુલ્લા છે. ગમે તેવો પાપી જીવ, પાપી માટેના દરવાજા ખુલ્લા છે, પણ અહંકારી માટે ભગવાનના દ્વાર હંમેશા બંધ રહે છે. અને એટલા માટે કદાચ બીજા દોષો થાય તો વાંધો નહીં, અહંકાર દરેક પાપનું મૂળ હોય છે. અને એ અહંકારથી જ સઘળા પાપો ઉત્પન્ન થાય છે. અને અહંકારની સંભાવનાઓ એટલી બધી છે ને, ઇન્દ્ર દેવતા હોવા છતાં ભગવાન સામે મદ કર્યો. ભગવાન કૃપા કરવાના હોય ને તો કોઈના ને કોઈના થકી આપણો અહંકાર તોડાવે, અને ભગવાન બગાડ કરવાના હોય ને તો ચારે બાજુ એવા લોકોને ગોઠવી દે, તમારા જેવું તો કોઈ નહીં, તમારા જેવું તો કોઈ નહીં, અને એવા ચગાવે અને ફૂલે ફાટે. જે બહુ ફૂલી જાય એટલે પછી ફાટવાનો જ વારો આવે. અને એટલા માટે પ્રભુ અહંકાર તોડીને જીવ પર કૃપા કરતા હોય છે. અને અહંકારની સંભાવનાઓ એટલી બધી છે, ક્યારે કયા રૂપે કયા કપડા પહેરીને આવી જાય ખબર ના પડે. લાગે ધર્મ, એમ લાગે કે કીર્તન ગાય છે, પણ એ મનમાં એમ થાય મારા જેવું તો કોઈ ન ગાય. એ કીર્તન પણ અહંકારના કપડા બની શકે, એ શિંગાર સેવા એ પણ અહંકારના કપડા બની શકે, એ દાન દયા એ પણ અહંકારના કપડા બની શકે. ક્યારે કયા કપડા પહેરીને અહંકાર આવી જાય કોને ખબર. અને ઘણી વાર તો એવું થાય, મને કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. આ તો ક્યારે કયા રૂપમાં આવે કોને ખબર. અરે અહંકારની સંભાવનાઓ ત્યાં સુધી છે કે રાસલીલામાં ગોપીઓએ એક હાથ પ્રભુનો પકડ્યો છે, છતાંય મનમાં મદ આવી જતો હોય તો આપણો હાથ છૂટે તો અનંત જન્મોના અંતરાય થઈ ગયા છે. હજારો જન્મો જતા રહ્યા છે એના હાથ છૂટે તો આપણા જીવનમાં તો કેટલી સંભાવનાઓ અહંકારની હોય. અને એટલે જ હું તો કહું કે એક હાથ ઠાકોરજીનો પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી એનું જ્ઞાન આપણને ક્યારે મદ ના આવવા દે, એની કૃપા ક્યારે આપણને અહંકાર ના આવવા દે. મદ આવ્યો, ભગવાન સાથે પરીક્ષા કરવાનો પ્રયાસ કર્યો, પ્રલય કાળની વર્ષા કરી. પ્રભુ આગળ કોણ ટકી શકે? હાર્યો ઇન્દ્ર. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું. એક કનિષ્ઠા ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી જમણા હાથની ભુજામાં શંખ લીધું. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે. જેટલી વર્ષા થાય છે શંખથી ભગવાન જળ શોષી લે છે. અને બીજી બે ભુજા પ્રગટ કરી વિચાર કર્યો કે 7 દિવસ અન્ન જળ વગર વ્રજવાસીઓ રહેશે કેમ? એટલે પોતાના અધર પર વેણુ પધરાવીને વેણુના સ્વર ભર્યા. વેણુના નાદમાં બધા દેભાન ભૂલી ગયા. 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. નહીં તો પહેલા બધા સખાઓ લાકડી લઈને આવી ગયા, ટેકો લગાવી દીધો, કહેવા લાગ્યા પ્રભુ અમે લગાવી દીધું છે, આપ છોડી દો. પ્રભુને થયું હજી સાધનનું બળ છે. જ્યાં હાથ લીધો ત્યાં તો ધીમે ધીમે ગિરિરાજજી નીચે આવવા લાગ્યા. અરે કનૈયા પકડ. પાછા ઠાકોરજી ધારણ કરે. વ્રજવાસીનો ભાવ એ છે કે પ્રભુનો ભાર લઈ લઈએ. ભક્ત હંમેશા એ વિચાર કરે, પ્રભુ ભગવાનને ચિંતા આપતો નથી, પણ ભક્ત એ રીતે જીવે છે કે કમથી કમ એની ચિંતા ભગવાને ના કરવી પડે. આપણે જીવનના માર્ગ એવા પસંદ કરો કે કમથી કમ તમારી ચિંતા ભગવાનને ન થાય. એ પણ એની એક પ્રકારની ભક્તિ જ છે. નહીં તો ઘણી વાર લોકો એવા સાહસ કરીને આવે અને પછી ટેન્શન ભગવાનને આપે. એ પ્રભુ રક્ષા કરો, હવે આમાંથી કાઢો, આમાંથી બચાવો. ભક્ત જીવનના માર્ગ એવા પસંદ કરે છે ને કે પ્રભુને એની ચિંતા નથી કરવી પડતી. આપણે ત્યાં એવો પ્રસંગ આવે છે કે એકવાર ચૈતન્ય મહાપ્રભુ ને મહાપ્રભુજી બંનેનો મેળાપ થયો. બંને જગન્નાથપુરી જઈ રહ્યા હતા અને થયું કે અમે તો વનના રસ્તે આવીશું. ચૈતન્ય મહાપ્રભુ પરમ ભક્ત ભગવાનના સંકીર્તન કરતા કરતા વૃંદાવનનો ભાવ કરી વનનો રસ્તો ટૂંકો છે, ત્યાંથી જતા રહીશું. મહાપ્રભુજી કે અમે રાજમાર્ગ પરથી જઈશું, ભલે થોડો લાંબો હોય. બંને ગામની બહાર મળે અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ પ્રશ્ન કર્યો કે અરે આ વનનો રસ્તો ટૂંકો હતો, આપ આવા લાંબા રાજમાર્ગે કેમ આવ્યા? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આપની પાછળ વળીને જુઓ, અને જોયું તો સાક્ષાત ઠાકોરજી ઉભા છે. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું આટલા માટે આપ વનના રસ્તે આવ્યા
આપ હરિકીર્તન કરતા કરતા આવ્યા, પણ વનમાં અનેક હિંસક પશુઓ હતા, એટલે આપની ચિંતા ભગવાનને થઈ અને આપની રક્ષા કરવા માટે ભગવાનને પાછળ પાછળ આવવું પડ્યું. અમે આવી ચિંતા ભગવાનને ના કરાવી. અમે તો રસ્તા જેવા પસંદ કરીએ કે અમારી ચિંતા પ્રભુએ કરવી જ ન પડે. આવા ભાવ આપણે ત્યાં છે. અહીંયા પ્રભુએ વેણુનાદ કર્યો, દેહભાન ભૂલ્યા, 7 દિવસ ક્યાં જતા ખબર ન પડી. પણ પ્રભુએ ગિરિરાજજીનું મહાત્મ્ય બતાવ્યું. દશમ સ્કંદમાં 2 જગ્યાએ વિશેષ રૂપે ગિરિરાજજીના મહાત્મ્યની કથા આવે છે. એમ તો ગર્ગ સંહિતામાં, જો કૃષ્ણ ચરિત્રને સમજવા માટે ભાગવતજી સાથે આ 2 સહાયક ગ્રંથો, એક ગર્ગ સંહિતા અને બીજું હરિવંશ પુરાણ, આ જો 2 સહાયક રૂપે જોવામાં આવે તો વધારે ઉત્તમ રીતે આપણે જોઈ શકીએ. ગિરિરાજજીનું મહાત્મ્ય ગર્ગ સંહિતામાં ગિરિરાજ ખંડમાં આવે છે. કૃષ્ણ ભક્તિ માટે એક નિયમ એવો છે કે કૃષ્ણની કૃપા પામતા પહેલા કૃષ્ણના જે કૃપા પાત્ર છે એની કૃપાનો અનુભવ કરવો પડે. અને કૃષ્ણની લીલા પરિકર જો કૃપા કરે તો કૃષ્ણની પ્રાપ્તિ સહજ થાય. અને એટલા માટે કૃષ્ણ પ્રેમ પ્રાપ્તિ માટે આ 2 તત્વો શ્રી યમુનાજી અને ગિરિરાજજી, આ બંનેની વિશેષ કૃપા આપણે ત્યાં પ્રાપ્ત કરવાનું વિધાન છે. ગિરિરાજ ખંડમાં ગિરિરાજજીની આખી કથા બતાવવામાં આવી. આજે પણ દર પૂનમે લાખો લોકો પરિક્રમા કરે છે, એવું મહાત્મ્ય ગિરિરાજજીનું છે. પ્રાગટ્યની કથા સંક્ષિપ્તમાં જો ચર્ચા કરું તો સાલમલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે, દ્રોણ પર્વતના પુત્ર રૂપે 3 પુત્ર થયા. એક કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે, બીજા ચરણાદ્રી પર્વત જ્યાં ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ ચરણાટ, અને વચલા પુત્ર રૂપે આ ગોવર્ધન ગિરિરાજ થયા. આ 3 ભાઈ છે. પુલત્સ્ય મુનિ પરિક્રમા કરતા કરતા અહીંયા આવીને બિરાજ્યા. ગિરિરાજજી પર દ્રષ્ટિ ગઈ, મનમાં થયું કે આમને લઈ જાઉં કાશી અને મહાદેવજીની ઉપાસના કરું. કહ્યું કે તમારી જોડે આવું તો ખરા ગિરિરાજજી, પણ એક શરત, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં થાવ. યોગ વડે લીધા સંકલ્પ સાથે ચાલવા લાગ્યા, જવા લાગ્યા કાશી તરફ. વચમાં વરજ આવ્યો અને ગિરિરાજજીને થયું કે હું તો પ્રભુની લીલાનો સહાયક અને લીલાનો અનુભવ કરવા આવ્યો છું. પોતાનું વજન વધાર્યું, એટલું વજન વધાર્યું કે ઉચકી ન શક્યા. ઋષિને નીચે પધરાવી દીધા. ફરી નિત્યકંતે નિવૃત્ત થઈને ઉચકવા લેવા માટે આવ્યા ત્યારે ગિરિરાજજી વચન યાદ અપાયું કે તમે વચન આપ્યું છે, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઉભો નહીં થાય. અને ત્યારે આવ્યો ક્રોધ ઋષિને, તે મારી સાથે છલ કર્યું છે, ત્યારે વ્રજમાં જ આવવું હતું, પણ તે મારી સાથે છલ કરી મને અહીંયા લઈને આવ્યો. હું તને શ્રાપ આપું છું, રોજ તલભર ઘટીશ. એટલે ગિરિરાજ બાબાને શ્રાપ છે, એટલે રોજ તલભર ગિરિરાજજી ઓછા થાય. તમે 10 વર્ષ પહેલા દર્શન કરવા ગયા હો, 5 વર્ષ પહેલા ગયા હો ને આજે જાઓ, તમને ફરક લાગે. ગિરિરાજજી તો એને પણ આશીર્વાદ માને. અનેક પ્રકારની ગાથા અને કથા ગિરિરાજજી માટે છે. એના પૂજનનો ક્રમ છે, એની પરિક્રમાનું વિધાન છે, અને જે વિધિ વિધાન શાસ્ત્રોએ આપ્યા હોય એ જ પ્રમાણે ભક્તિ કરવી જોઈએ. ક્યારે પણ મનોકલ્પિત રીતે નહીં કરવું. ગીતાજીમાં ભગવાન સ્વયં આજ્ઞા કરે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત. એટલે જે રીતે દુગ્ધાભિષેકનો ક્રમ હોય, જે રીતે જલાભિષેકનો ક્રમ હોય, જે રીતે પરિક્રમાનો ક્રમ હોય, એ પ્રકારનું વિધાન. પણ એક વસ્તુ વિવેક સમજવાની જરૂર છે. જ્યારે સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડે. આપણે બધા 100 લીટર ચડાવી શકીએ એમ છે, પણ કેટલું ચડાવવું ને કેટલું નહીં ચડાવવું એના વિવેકની જરૂર છે. કારણ કે ક્યાં તમારું ચડાવેલું દૂધ ગિરિરાજજી માટે શ્રમકારક તો નથી થઈ રહ્યું ને, એનો વિવેક રાખજો. ક્યાંય કોઈ માપ આપવામાં આવ્યું નથી કે આટલું માપનું ચડાવવું જ. અને હું તો મારા વિચાર પ્રમાણે એમ માનું કે વર્ષે તમે 10 વાર જતા હો ને, દૂધ 1 વાર ચડાવજો. થોડુંક વિવેક, કારણ કે હવે દૂધ પણ શુદ્ધ છે કે નહીં એ ગિરિરાજજીને ક્યાંક શ્રમ તો નથી આપી રહ્યું. બને તો પોતાના પરિચિત જે વ્રજવાસી હોય, એની ગૌશાળા હોય, એ ગૌશાળામાંથી દૂધ લાવી અને પછી ગિરિરાજજીને ચડાવવું. એક થોડોક વિવેક, એક વિચાર સામર્થ્યની સાથે જોડાઈ જાય તો આપણે વધારે સુંદર રીતે તીર્થોનું સંચાલન કરી શકીએ. વિવેક રાખવું. પરિક્રમાનો જે ક્રમ છે, 7 કોસ આદિની જે પરિક્રમા આદિ છે, એનો વિવેક રાખવો. તો આખા વિધાનો જે છે અત્યારે ચર્ચા નથી કરતો, પણ ગિરિરાજ બાબા 2 સ્વરૂપે આપણે ત્યાં આરાધ્ય છે. એક જે વેણુ ગીતમાં પહેલા ગોપીઓએ બતાવ્યું,
હંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાની સુયવસ કંદર કંદ મૂલઈ. હરિના દાસ અને એમાં પણ વર્ય તરીકે ગોપીઓએ ગિરિરાજજીને ગણાવ્યા કે ગિરિરાજજી જેવો ભગવદીય કોઈ નથી. અને ઠાકોરજીએ શૈલોસ્મી કહી આ મારું જ સ્વરૂપ છે એવો અનુભવ કરાવ્યો. એટલે ભગવદીનું પણ રૂપ છે ગિરિરાજજીનું અને ભગવાનનું પણ રૂપ છે. જે મર્યાદા માર્ગમાં હનુમાનજીનું હોય, પોતે ભગવાન તરીકે પૂજાય અને પોતે રામ કાજ કરવે કો આતુર, રામના દાસ પણ કહેવાય. ઉભય રૂપ છે. એમ જ પુષ્ટિ ભક્તિમાં આપણું ગોલોકધામ ક્યાંય કોઈ આકાશમાં નથી, ગિરિરાજજીની ભીતર છે. ચતુર્બુદાસજીને ગુસાઈજીએ કૃપા કરીને અનુભવ કરાવ્યો. ખટ ઋતુ અને દ્વાદશ નિકુંજના ગિરિરાજજીની ભીતર દર્શન કરાવ્યા છે. 8 દ્વાર ગિરિરાજજીની ભીતર પ્રવેશવાના છે અને અષ્ટસખા છે ને એ 8 દ્વારના મુખિયા છે, જેના થકી અંદર ભીતર પ્રવેશ થાય. 5 સ્વરૂપ ગિરિરાજજીના માનવામાં આવ્યા. એમ કહેવાય કે તમે જયારે પરિક્રમા કરતા હો ત્યારે આ 5 માંથી કોઈ એક સ્વરૂપે ગિરિરાજજી અચૂક દર્શન આપે છે. ગ્વાલ રૂપે, ગાય રૂપે, સર્પ રૂપે ગિરિરાજ બાબાના અનેક રૂપા કયા છે. સિંહ રૂપે અને રત્ન જડિત ગિરિરાજજી રૂપે. આ 5 સ્વરૂપ ગિરિરાજ બાબાના માનવામાં. એની પાછળ અનેક બધી ભાવનાઓ, અનેક બધી લીલાઓ છુપાયેલી છે. કારણ કે કૃષ્ણ ચરિત્ર વ્રજ છે ને એ ઐતિહાસિક ભૂમિ નથી, એ લીલા ભૂમિ છે. ઐતિહાસિક ભૂમિ અને લીલા ભૂમિમાં ફરક છે. ઐતિહાસિક સ્થળ એને કહેવાય જ્યાં કોઈ ઘટનાઓ ઘટી હોય અને એના ચિહ્નો ત્યાં હોય. લીલા ભૂમિ એને કહેવાય જ્યાં આજે પણ એ લીલાઓ ચાલી રહી હોય. તો વ્રજને ક્યારે પણ આપણે ત્યાં ઐતિહાસિક સ્થળ નથી કહ્યું, એને લીલા ભૂમિ કહી છે. જ્યાં જ્યાં જે સ્થળોએ પ્રભુએ લીલા કરી ત્યાં ત્યાં આજે પણ એ લીલા ચાલી જ રહી છે. અનેક પ્રકારની ચર્ચાઓ આપણે આગળ કરીશું. ગિરિરાજ બાબા ધારણ કર્યા છે, ઇન્દ્ર હાર્યા છે, વંદન કરતા કરતા પ્રભુ પાસે આવીને ક્ષમા માંગી છે. દુગ્ધાભિષેક પ્રભુનો કર્યો છે, ગોવિંદ નામ ભગવાનનું ધર્યું છે. બોલો ગોવિંદ ભગવાન કી જય. અને આમ સ્વયં પ્રભુએ ગિરિરાજજીનું મહાત્મ્ય બતાવ્યું છે. એટલે જ્યારે પણ વ્રજમાં જઈએ ને આપણે ત્યારે 2 જગ્યાએ પૂજા જરૂર કરીએ. યમુનાજીનું પૂજન કરીએ અને ગિરિરાજજીનું પૂજન કરીએ. કારણ વ્રજના અધિષ્ઠાત્રી દેવી શ્રી યમુનાજી છે અને અધિષ્ઠાતા દેવતા શ્રી ગિરિરાજ બાબા છે. અનેક અનેક ભાવો ગિરિરાજજી માટે છે. ભક્તિ માર્ગમાં આ 2 ભેદ સમજવા બહુ જરૂરી છે. એક આકાર અને બીજું સ્વરૂપ. ગિરિરાજજી પર્વત આકારે છે, સ્વરૂપથી તો પ્રભુનું જ સ્વરૂપ છે. યમુનાજી નદી આકારે છે પણ સ્વરૂપથી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ યુથના સખી છે, પ્રિયા છે. આમ આકાર અને સ્વરૂપનો ભેદ સમજવો છે. ભક્તિની શરૂઆત વ્યવહાર આકારથી થાય પણ પ્રાપ્તિ આપણે આકારની નથી કરવી, સ્વરૂપની કરવાની છે. ઘણી વાર લોકો કહે ને કે તમે મૂર્તિ રૂપે ભગવાનને માનો છો કે ના, અમે મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા, ભગવાનને મૂર્તિ સ્વરૂપે માનીએ છીએ. બંનેમાં ફરક છે. એક તમે મૂર્તિને ભગવાન માનો અને એક ભગવાન મૂર્ત સ્વરૂપે જુઓ, આ બંનેમાં ફરક છે. અહીંયા ગિરિરાજ બાબા પર્વત આકારે છે એટલે એમનો વ્યવહાર જે આકાર પર્વત છે એ પ્રકારે પૂજન આદિનો થાય છે. પણ આપણો ભાવ પર્વત માટે નથી હોતો. આપણે જ્યારે ગિરિરાજજીનું પૂજન કરીએ ત્યારે ભાવ એ રાખીએ સાક્ષાત ઠાકોરજી છે, આપણી ભાવ. અને એટલા માટે ભૌતિક જેમ કોઈ વડીલનો ગુજરી ગયા હોય બાપુજી, એમનો ફોટો દિવાલ પર લાગ્યો હોય. હવે તમે આપણે બધા સાયન્સ ભણેલા છે, નેગેટિવનું પોઝિટિવ કરીને ફોટો બની જાય. પણ કોઈ તમને એમ કે આ ફોટો જમીનમાં મૂકો ને એના ઉપર પગ મૂકો, તમારી હિંમત થાય? અરે આટલા ભણેલા ગણેલા, આટલું ખબર નથી કાગળના ટુકડાને ડેવલપ કર્યો, નેગેટિવ ને પોઝિટિવ, આમાં ક્યાં બાપુજી છે? પણ ખબર હોવા છતાં આ કાગળનો ટુકડો છે એમાં ભાવ બાપુજીનો રહે છે. આપણે હિંમત નથી કરતા પગ મૂકવાની, કારણ કે ત્યાં એ ભાવ છે. આકાર ભલે આ છે, સ્વરૂપનો અહોભાવ મનમાં હોય છે. એમ ઘણી વાર ભક્તિ માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં
આકાર જુદા જુદા રૂપે હોય છે. ક્યારેક નદી રૂપે, ક્યારેક પર્વત રૂપે, ક્યારેક મૂર્ત રૂપે, ક્યારેક કુંડ રૂપે, ક્યારેક કેટલા ભાવથી આપણે ભજીએ છીએ. પણ એ આકારનું પૂજન કરતા કરતા મનમાં ભાવના એના અધિદૈવિક સ્વરૂપની હોય છે, એને અધિષ્ઠાતા દેવતાની હોય છે. એમ ગિરિરાજ બાવાનો એ ભાવ રાખીએ છીએ. તો આ બે ભેદ સમજવા જરૂરી છે, આકાર અને સ્વરૂપ. આકારથી ભક્તિની શરૂઆત થાય, પ્રાપ્તિ સ્વરૂપમાં કરવાની છે. અહીંયા ગિરિરાજ બાવાને વંદન કરીએ. આગળ દશમ સ્કંદની કથામાં પ્રવેશ કરતા રાસ પંચાધ્યાયની કથા, બહુ દિવ્ય અને અલૌકિક કથા છે. અને દરેક વાત બધા માટે હોતી પણ નથી. દરેક માટેનો અધિકાર જોઈએ. અને શાસ્ત્ર એમ કહે છે કે જેનો જેવો અધિકાર એ રીતે જ એને ઉપદેશ કરવો જોઈએ. જેમ કોઈ નાનકડું બાળક પૂછે કે પપ્પા ગાડી કેમ ચાલે, આપણે સ્ટેરિંગ પકડીને બતાવીએ કે આ સ્ટેરિંગથી. એનાથી થોડો મોટો હોય તો કહીએ કે પેટ્રોલથી. પણ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરતો હોય તો આપણે કહીએ કે આ એન્જિનથી કાર ચાલે છે. ઘટના એ જ છે. પણ જેવો વ્યક્તિ જેવો અધિકારી લાગે, તમે એ વાત એને એ રીતે સમજાવો છો. આ રાસ લીલા પણ એવી જ લીલા છે. પરમ આજ સુધીના જેટલા સંતો, મહાત્માઓ, આચાર્યો, વિચારકો, લેખકો, જેટલા પણ મહાપુરુષ થયા, એ બધાએ રાસ લીલાને પરમ લીલા માની છે. જેટલા પણ આજ સુધી થયા. કારણ આ કોઈ સ્ત્રી પુરુષનો ગરબો નથી, આ તો જીવાત્મા અને પરમાત્માનો અનાદિ રાસ છે. રાસ એટલે શું? અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા. જીવ અલ્પાનંદી છે અને ભગવાન જ્યારે એનો સ્વીકાર કરી એને પૂર્ણાનંદનો અનુભવ કરાવે, એ જ પ્રક્રિયાનું નામ રાસ છે. અને એટલે જ રાસમાં પુરુષનો પ્રવેશ નથી, રાસમાં સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ કોઈ દેહનું નામ નથી, એ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપિબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો, જેની સમગ્ર ચેતના કેવલ ને કેવલ કૃષ્ણ રસને ચાહે છે, કૃષ્ણને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એ ચેતના ને અવસ્થાનું નામ ગોપીની અવસ્થા છે. અને પ્રભુ એ અવસ્થાએ બ્રજભક્તોને પહોંચાડી અને પછી સ્વ સ્વરૂપનું દાન કરે છે. મેં ગઈકાલે જ કહ્યું હતું, ભગવાનને મળવું, ભગવાનને મેળવવું અને ભગવાનને જોવા, ત્રણ જુદી વસ્તુ છે. ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું. આપણે જોઈને આવી જઈએ, ઘણી વાર મળીને આવી જઈએ, પણ રાસમાં ગોપીઓ મેળવીને આવ્યા છે. જે પ્રક્રિયાથી ભગવાન તમારો થઈ જાય, એ પ્રક્રિયાનું નામ રાસ છે. અત્યારે જગતનો ભગવાન લાગે છે કે આ ઈશ્વર બધાનો છે. જે દિવસે દુનિયાનો દેખાતો ભગવાન પોતાનો લાગવા માંડે, ત્યારે માનજો કે હવે ગોપીની અવસ્થા આવી ગઈ છે. ત્રણ પ્રકારના ભાવ તમને દશમ સ્કંદમાં સ્ત્રી પાત્રોમાં દેખાશે. એક ગોપીનો ભાવ, બીજો અષ્ટપટરાણીનો ભાવ, ત્રીજો કુબજાનો ભાવ. કુબજા કેવલ સ્વસુખનો વિચાર કરે છે, અષ્ટપટરાણીઓ પરસ્પર સુખનો વિચાર કરે છે, અને ગોપીઓ કેવલ ને કેવલ તત્સુખનો વિચાર કરે છે. હું શું કરું મારો પ્રભુ રાજી થાય, એની પ્રસન્નતા માટે સર્વસ્વ નોછાવર કરવા તૈયાર છે. આ જે ભાવ. અને એટલે કબીરજીના જ્યારે લોકો પ્રશંસા કરવા લાગ્યા કે કબીરજી આપકા ભાવ તો સર્વોચ્ચ है, तब कबीर ने दोहा लिखा, कबीरा कबीरा क्या करे जा यमुना के तीर और एक गोपी के भाव पर बह गए कोटि कबीर. ये गोपियों का भाव तो ऐसा है मानो करोड़ों कबीर को नौछावर कर दूं. कबीर जी कहने लगे सर्वोच्च प्रेम की अवस्था वही गोपी भाव. અને એ અવસ્થા સુધી ભગવાન લઈ જાય છે રાસ પંચાધ્યાયમાં. કારણ કે વૈકુંઠના દર્શન કરાવવા ભગવાન લઈ ગયા, એવી કથા આવી. અને વૈકુંઠના દર્શન કરાવવા એટલે બ્રહ્માનંદનો અનુભવ કરાવી દેવો, મોક્ષાનંદનો અનુભવ કરાવી દેવો. ત્રણ પ્રકારના આનંદ શાસ્ત્રોએ કહ્યા: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. વિષયનો આનંદ બધા જ જાણે છે. બ્રહ્માનંદ એટલે મુક્તિનો આનંદ, અને સ્વરૂપાનંદ એટલે પરમાત્માના સ્વરૂપનો આનંદ. સીધી સાદી ભાષામાં પેંડો થઈ જવું એ મોક્ષ, અને પેંડો ખાવો એ ભજનાનંદ, એ સ્વરૂપાનંદ. તો પેંડો બની જવામાં આનંદ નથી, પેંડો ચાખવામાં આનંદ છે. સ્વરૂપાનંદનો અનુભવ કરો, એને સર્વોચ્ચ અવસ્થા કહી. તો વૈકુંઠના દર્શન ભગવાને કરાવે.
અને બધા વ્રજવાસીઓએ કહ્યું કે વૈકુંઠ કરતા અમને તો વ્રજમાં જ અધિક આનંદ છે. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં. દયારામભાઈ કે અમને તો વ્રજમાં જે આનંદ છે વૈકુંઠમાં નથી. તો આ વ્રજની ભક્તિનો આસ્વાદ, વ્રજેશના સ્વરૂપનો અનુભવ એ આ ભજનાનંદ છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં કારિકા લખતા આજ્ઞા કરે, બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. આ રાસલીલા ભગવાને કેમ કરી? તો કહ્યું બ્રહ્માનંદાત સમુદ્રત્ય, બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરી ચૂકેલા વ્રજ ભક્તોને એ બ્રહ્માનંદમાંથી કાઢી હવે સ્વરૂપાનંદનો અનુભવ કરાવવો છે. ભગવાન એક એક સ્તર વ્રજ ભક્તોને ઉપર તરફ લઈ જતા સર્વોચ્ચ બ્રહ્મના એ સ્વરૂપનો આનંદ અનુભવ કરાવી રહ્યા છે. એટલે જ પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા સ્વરૂપ આસક્તિથી ભક્તિની શરૂઆત થાય, સ્વરૂપ નિષ્ઠા. અને દરેકને કોઈ ને કોઈ ભગવત સ્વરૂપમાં નિષ્ઠા હોય છે. ઘણા અમને તો શ્રીનાથજી બહુ ગમે, કોઈ કે અમને તો લાલનનું સ્વરૂપ બહુ ગમે, કોઈ કે અમને તો યમુનાજીમાં બહુ આસક્તિ, કોઈ કે અમને તો ગિરિરાજજીમાં બહુ આસક્તિ. ક્યાંક કોઈ સ્વરૂપમાં નિષ્ઠા હોય છે. સ્વરૂપ નિષ્ઠાથી શરૂ થાય, પણ પ્રાપ્તિ તો લીલામાં જ કરવાની છે, સ્વરૂપમાં નહીં. કારણ કે જો સ્વરૂપમાં પ્રાપ્તિ થઈ જાય તો મોક્ષ થઈ જાય. આપણે તો ભગવાનની પરમ રાસ લીલામાં આપણી પ્રાપ્તિ થાય, એને જ સર્વોચ્ચ ફલ માનવામાં. એટલે પ્રાપ્તિ લીલામાં કરવાની છે. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે બ્રહ્માનંદમાંથી કાઢી. કારણ કે આ જે ગોપીઓ છે ને કોઈ સાધારણ સ્ત્રીઓ નથી. બે પ્રકારના ગોપીજનો છે, એક છે ઋષિ રૂપા અને બીજા છે શ્રુતિ રૂપા. વેદની ઋચાઓએ, શ્રુતિઓએ ભગવાનના ગુણગાન ખૂબ કર્યા, ગાયા બહુ. પ્રભુને વિનંતી કરી કે આપના વિશે બહુ ગાયું, પણ આપનો અનુભવ ન કર્યો. પ્રભુ કૃપા કરી આપના આનંદનું જે વર્ણન અમે કર્યું છે એ આનંદનો અમને અનુભવ કરાવો. અને ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે કૃષ્ણ બનીને આવીશ ત્યારે તમે લોકો ગોપી બનીને આવજો. અને એ જે ગોપી બનીને આવી એ શ્રુતિ રૂપા ગોપીજન કહેવાય. બીજા છે ઋષિ રૂપા. જ્યારે દંડકારણ્યમાં ભગવાન રામચંદ્રજી પધાર્યા અને બ્રહ્મા મોક્ષ સુધીનો અનુભવ કરી ચૂકેલા ઋષિઓ જ્યારે ભગવાનને જુએ છે ત્યારે મનમાં એમ થાય કે હજી કયો આનંદ પામવાની ઈચ્છા જાગે છે. અંતિમ આનંદ તો મોક્ષનો છે. ત્યારે પ્રભુએ કહ્યું એ છે મારો સ્વરૂપાનંદ. તો પ્રભુ અમને અનુભવ કરાવો. પ્રભુએ કહ્યું જ્યારે કૃષ્ણ સ્વરૂપે પધારીશ ત્યારે તમને અનુભવ કરાવીશ. તમે ગોપીઓ બનીને આવજો. અને ઋષિઓ ગોપી બનીને આવ્યા એ છે ઋષિ રૂપા ગોપીજનો. તો આ બે મુખ્ય પ્રકારના ગોપીજનો છે. તો બ્રહ્માનંદમાંથી કાઢી અને ભજનાનંદમાં જોડવા માટે આ 5 અધ્યાયની લીલા છે. 5 અધ્યાય એટલે કહ્યું એને પંચાધ્યાયી. અને રાસનું વર્ણન છે એટલે રાસ પંચાધ્યાયી એમ કે.